ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપણે રિપોર્ટ રાઇટિંગનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે બીજો એક રિપોર્ટ જે છે તેની આપણે વાત કરીશું કે જે તમને પરીક્ષામાં પૂછવા માટે ખૂબ જ અગત્યનો છે. તો રિપોર્ટ વિશે આપણે લાસ્ટ પણ વાત કરી હતી કે રિપોર્ટ જે છે તે આપણે હંમેશા ક્રમાનુસાર અને ભૂતકાળની અંદર લખવાનો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે રિપોર્ટ જે છે તે કરી રીતે અહીંયા લખીશું. જો પહેલાં તો એનો આપણે જે આજનો ટોપિક જે છે તે શું છે કે રાઇટ અ રિપોર્ટ અબાઉટ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ, કે તમારી સ્કૂલમાં જે સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન થયું હતું તેના વિશે તમારે રિપોર્ટ લખવાનો છે. તો આમાં તમને ખ્યાલ છે તે પ્રમાણે આપણે હંમેશા કંઈ ને કંઈ વસ્તુ આપણે ભૂતકાળની આપેલી હોય, કોઈ ઘટના ઘટી હોય, બરાબર, કાં તો પછી કોઈ સેલિબ્રેશન થયું હોય, કોઈ ફંક્શન થયું હોય, તેના વિશે આપણે રિપોર્ટ લખવાનો હોય છે. તો જોઈએ આપણે આ રિપોર્ટ આપણે કઈ રીતે લખીએ, અને એમાં ખાસ તમે ગ્રામરનું ધ્યાન રાખજો. તો જો જાન્યુઆરી 22, 2010, બરાબર, કે આપણે જે દિવસે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ થયો હોય એના પછીના દિવસે આપણે લગભગ આ વસ્તુ લખતા હોઈએ છીએ. જો yesterday the sports festival was celebrated in our school with great enthusiasm, કે ભાઈ ગઈકાલે અમારી સ્કૂલની અંદર ખૂબ જ ઉત્સાહ સાથે સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે માની લો કે બીજું કોઈ સેલિબ્રેશન થયું હોય તો તમારે ફક્ત આજે સ્પોર્ટ્સ ફેસ્ટિવલની જગ્યાએ એ નામ જ લખવાનું છે. તમે એકદમ સેમ ટુ સેમ એ વસ્તુ તમે લખી શકો, બરાબર. yesterday the sports festival was celebrated in our school with great enthusiasm. અમારી લો કે કોઈ બીજું કોઈ કોમ્પિટિશન થઈ હોય, ચેસ કોમ્પિટિશન થઈ હોય, ડ્રોઈંગ કોમ્પિટિશન થઈ હોય, તો એ બસ એ આ યસ્ટરડે પછી આ જે અંડરલાઇન વર્ડ છે સ્પોર્ટ્સ ફેસ્ટિવલની જગ્યાએ સેમ તમે લખી શકો, બરાબર. એનો સેન્ટેન્સ તમે એ પ્રમાણે જ બનાવી શકો. જો ઇટ સ્ટાર્ટેડ એટ 8 AM વિથ ગ્રેટ સેરેમની, બરાબર, કે ખૂબ જ સારા ઉત્સાહ સાથે શરૂ થયું હતું 8 વાગે. various sports and games were arranged for the students of the school, કે સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે અલગ અલગ રમતો અને જે ખેલ હોય તે વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. જો હવે અહીંયા જે લખ્યું છે તે વેર અને અરેન્જ લખ્યું છે, એટલે આ પેસિવ વોઇસમાં લખવામાં આવ્યું છે, બરાબર, અને કોણ કરતા છે એવું કશું લખ્યું નથી. પણ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે તમે મોસ્ટ ઓફ વાક્ય જે લખશો તે પેસિવ વોઇસના લખવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ our sports teacher wished us best of luck, બરાબર, કે પહેલાં અમારા સ્પોર્ટ્સ ટીચર અમને બેસ્ટ ઓફ લક વિશ કર્યું. ધેન our principal advised us to play with sportsmanship, અને ત્યારબાદ અમારા પ્રિન્સિપલે અમને સ્પોર્ટ્સમેનશીપ સાથે રમવાનું સલાહ આપી, બરાબર. સ્પોર્ટ્સમેનશીપ એટલે ખેલદિલી સાથે, બરાબર, મીન્સ કે પ્રામાણિકતાથી, કોઈ પ્રકારની જે બેઈમાની છે એવું કર્યા વગર. ધેન આફ્ટર ધ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ વેર સ્ટાર્ટેડ, અને ત્યાર પછી અલગ અલગ સ્પોર્ટ્સ અને ગેમ શરૂ થયા. ફર્સ્ટ ઓફ ઓલ 100 મીટર રેસ વોઝ સ્ટાર્ટેડ, સૌથી પહેલાં 100 મીટરની રેસ થઈ. આઈ ટુક પાર્ટ ઇન ધીસ રેસ એન્ડ સ્ટૂડ ફર્સ્ટ, બરાબર, કે ભાઈ મેં આ રમતમાં ભાગ લીધો અને મારો પહેલો નંબર આવ્યો. ધેર વેર ઓલ્સો પોટેટો રેસ, સ્પૂન રેસ એક્સેટ્રા, આ બધી રમતો, બરાબર. હાઈ જમ્પ, લોંગ જમ્પ એન્ડ પોલ જમ્પ વેર ઓલ્સો હેલ્ડ, બરાબર. અલગ અલગ જે હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, પોલ જમ્પ છે, બરાબર, એ પણ એની અંદર અલગ અલગ ઇન્ક્લુડ થઈ હતી. ટીમ ગેમ્સ લાઇક બાસ્કેટબોલ, ફૂટબોલ એન્ડ ક્રિકેટ વેર ઓલ્સો પ્લેડ. જો ટીમ ગેમ જેની અંદર ટીમો પાડવામાં આવતી હોય છે તે પ્રમાણે બાસ્કેટબોલ, ફૂટબોલ અને ક્રિકેટ પણ રમવામાં આવી હતી. આઈ વોઝ ધ કેપ્ટન ઓફ અવર વન ક્રિકેટ ટીમ, કે ભાઈ અમારી ક્રિકેટ ટીમનો એક કેપ્ટન હતો. અવર ટીમ વોન બાય 25 રન્સ, અને અમારી ટીમ 25 રનથી જીતી ગઈ, બરાબર. આઈ બીકેમ ધ મેન ઓફ ધ મેચ, અને હું મેન ઓફ ધ મેચ બન્યો હતો. our teachers were the umpires and the referees for the day, બરાબર ને, કારણ કે એ તો એ જ હોય ને કે ભાઈ અમારા જે અમ્પાયર ને રેફરી જે હતા તે અમારા ટીચર્સ જ હતા.
પછી જુઓ, there was a big festival like atmosphere. બરાબર, જાણે મોટા તહેવાર હોય કંઈ એવું એટમોસ્ફિયર હતું. The mayor, Mr. Amit Shah, was the chief guest. Almost 100 students participated in the competition. લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. Winners were also given medals and certificate by the chief guest. બરાબર, કે જેઓ જીત્યા હતા તેમને ચીફ ગેસ્ટ દ્વારા મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જો હી કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ, તેમણે જે વિનર્સ જે હતા એમને અભિનંદન આપ્યા હતા. એન્ડ એન્કરેજ ધ રેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ, અને બાકીના જે પાર્ટિસિપન્ટ્સ હતા તેમને પણ એમને પ્રોત્સાહન આપ્યું હતું. ધસ ધ પ્રોગ્રામ વોઝ ટુ એન્ડ, અને આ રીતે પ્રોગ્રામનો અંત થયો હતો. તો આ રીતે તમે એકદમ શોર્ટમાં એને એકદમ ઇઝી રીતે કોઈ પણ આવી રીતે કોઈ જે સેલિબ્રેશનનો રિપોર્ટ તમે લખી શકો છો. તમને ખ્યાલ છે તે પ્રમાણે કે એની શરત જે છે તે શું છે કે તમારે ભૂતકાળમાં લખવાનું છે. મોસ્ટ ઓફ સેન્ટેન્સ જે છે તમારા પેસિવ વોઇસમાં આવવા જોઈએ. બરાબર, તે એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને તમારે કોઈ પણ એવા હાર્ડ શબ્દોનો ઉપયોગ કરવાનો ટ્રાય કરવાની નથી. એકદમ ઇઝી જે વર્ડ્સ છે એની હેલ્પથી જ તમે રિપોર્ટ લખી શકો. બરાબર, અને આમાં શું છે કે રિપોર્ટ મોડે કરવા કરતાં તમે જાતે લખવા ટ્રાય કરશો તો એમાં તમને ખાસ બેનિફિટ થશે. કારણ કે મોડે કરશો તો એક જ મોડે થશે, પણ જો જાતે લખવા ટ્રાય કરશો તો શું થશે એનાથી કે તમે એકથી વધારે રિપોર્ટ પછી જાતે લખી શકશો. માની લો કે આ જ રિપોર્ટ તમે જાતે લખ્યો છે તો એના જેવા બીજા રિપોર્ટ પણ તમે લખી શકો. એમાં તમે ગભરાઓ નહીં કે ના ભાઈ હું લખી શકીશ, મને ખબર છે. બરાબર, એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે. કારણ કે આ જે રિપોર્ટ રાઇટિંગ જે છે તે 2 ધોરણમાં પૂછાય છે, 11મા અને 12મામાં. અને હું તો એટલું કહું કે તમે આગળ કોલેજમાં જશો તો કોલેજમાં પણ આવશે આજે આ વસ્તુ, કારણ કે આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જો રિપોર્ટ રાઇટિંગ આ રીતે થતી હોય છે. જેમ કે આપણે જોયું કે ભાઈ પહેલાં આ જ વાક્ય લખાય શરૂઆતમાં કોઈ પણ સેલિબ્રેશન હોય ત્યારે કે યસ્ટરડે પછી ધ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ વિથ અ ગ્રેટ એન્થુઝિયાઝમ. તો આ જે સ્પોર્ટ્સ ફેસ્ટિવલની જગ્યાએ તમે બીજો કોઈ પણ ફેસ્ટિવલ હોય, ફંક્શન હોય એ તમે લખી શકો. પછી કે ધારો કે તમે એક વાક્યની અંદર એવું લખી શકો ઓલ ધ ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ. બરાબર, કે ભાઈ બધા ટીચર્સ, પેરેન્ટ્સ અને જે ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બધા જ હાજર હતા. બરાબર, પછી અ ફેર લાઇક એટમોસ્ફિયર વોઝ ધેર, ત્યાં ખૂબ જ સારું સવારે વાતાવરણ હતું. તો ઇટ સ્ટાર્ટેડ એટ 8 AM, 8 વાગે શરૂ થયું ધ ગ્રેટ સેરેમની. પછી શું લખી શકાય કે ભાઈ એના માટેનું આયોજન શું હોઈ શકે તો ભાઈ વેરિયસ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ વેર અરેન્જ બાય ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ. બરાબર ને, સ્પોર્ટ્સ ડે છે, સ્પોર્ટ્સ ફેસ્ટિવલ છે, તો સ્કૂલ માટે અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ જે ગેમ્સ અને સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હોય છે. પછી જો હવે આ વાક્ય તમારે ખાસ લખી દેવાનું. ફર્સ્ટ ઓફ ઓલ અવર સ્પોર્ટ્સ ટીચર વિશ્ડ અસ બેસ્ટ ઓફ લક. એટલે કંઈ પણ કોમ્પિટિશન હોય તો તમે આ વસ્તુ તો તમારાથી આરામથી લખી જ દેવાય કે ભાઈ મારા પ્રિન્સિપલે કાં તો મારા ટીચરે અમને બેસ્ટ ઓફ લક કર્યું હતું. બરાબર, અને પછી એક વાક્ય આ પણ તમે લખી શકો કે દેન ધ અવર પ્રિન્સિપલ એડવાઇઝર્સ ટુ પ્લે વિથ સ્પોર્ટ્સમેનશીપ, કે ભાઈ અમારા પ્રિન્સિપલે અમે સ્પોર્ટ્સમેનશીપ સાથે રમવાનું અમને સલાહ આપી હતી. બરાબર, એટલે એ વસ્તુ તમે લખી શકો. અને ત્યાર પછી આપણે જે રમતનો જે કંઈ પણ પાર્ટ્સ આપણે લખવાના છે તે આપણે લખવાના છે કે ભાઈ રમતની અંદર શું થયું હતું. જેમ કે કઈ કઈ રમતો ભાગ આપણે લખ્યું કે ભાઈ 100 મીટર રેસ હતી. બરાબર, પોટેટો રેસ છે કે સ્પૂન રેસ છે, એ બધી અલગ અલગ રેસ કરવામાં આવી હતી. પછી હાઈ જમ્પ, લોંગ જમ્પ અને પોલ જમ્પ હતી. જો આ બધું જ પેસિવમાં લખ્યું છે. જો હાઈ જમ્પ, લોંગ જમ્પ એન્ડ પોલ જમ્પ વેર ઓલ્સો હેલ્ડ. કોણે આયોજન કર્યું એવું નહીં લખ્યું, એ બધું એનું પણ આયોજન થયું હતું. પછી જો ટીમ ગેમ્સ લાઇક બાસ્કેટબોલ, ફૂટબોલ એન્ડ ક્રિકેટ વેર ઓલ્સો પ્લેડ. તો જો આ પણ પેસિવમાં લખ્યું છે. એટલે મોસ્ટ ઓફ વાક્ય જે છે તે તમારે આવી રીતે પેસિવમાં લખવાના છે. આઈ વોઝ ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ, એકદમ સિમ્પલ આવા વાક્ય પણ લખી શકો. બરાબર, પછી આ વાક્ય મોસ્ટ ઓફમાં આવે કે બે અવર ટીચર્સ વેર ધ એમ્પાયર્સ એન્ડ ધ રેફરીઝ ફોર ધ ડે, કે ભાઈ અમારા ટીચર્સ જે હતા તે અમારા માટેના શું હતા,
જે રેફરીઝ અને અમ્પાયર્સ હતા. ઓકે, પછી જો આ વાક્ય તમે કશામાં પણ લખી શકો કે ધેર વોઝ અ બિગ ફેસ્ટિવલ લાઇક એટમોસ્ફિયર. પછી ધ મેયર મિસ્ટર અમિત શાહ વોઝ ધ ચીફ ગેસ્ટ. કોઈનું પણ નામ તમે આવી રીતે ચીફ ગેસ્ટ તરીકે એક વ્યક્તિનું નામ લખી શકો. ઓકે, તો એવી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમને જે આ રિપોર્ટ રાઇટિંગ જે છે તે ચોક્કસપણે તમને આવડશે. ઓકે.